સુરતના કુખ્યાત સલીમ લસ્સી પર ક્રાઇમ બ્રાન્ચનું નવસારીના ઢાભેલમાં ફાયરિંગ, પગમાં ગોળી વાગી નવસારીના ઢાભેલમાં પોલીસનું ઓપરેશન, ચપ્પુ વડે હુમલો કરતા જવાબી કાર્યવાહી. સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ઢાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી. જોકે ધરપકડથી બચવા સલમાન લસ્સીએ પીઆઈ સોઢા પર ચપ્પુથી હુમલો કરતા પીઆઈએ સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગમાં હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી. હાલમાં આરોપીને સારવારમાં ખસેડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વહેલી સવારે 3 વાગે ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મોદી અને પીઆઈ પી.કે. સોઢાની ટીમ ચોક્કસ બાતમીના આધારે સલમાન લસ્સીની ધરપકડ કરવા વહેલી સવારના 3 વાગે નવસારીના ઢાભેલ ગામ પહોંચી હતી. સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો તે રૂમ અંદરથી બંધ હતો, પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે. 3-15 કલાકની આસપાસ ધરપકડથી બચવા સલમાન લસ્સીએ સૌથી પહેલાં બંને પીઆઈને ચપ્પુ બતાવ્યો હતો અને આ દરમિયાન તેણે પીઆઈ પી.કે. સોઢાને ચપ્પુ મારવાની કોશિશ કરી હતી. તેને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિની ગંભીરતા અને જીવનું જોખમ જોતા પીઆઈ પી.કે. સોઢાએ પોતાના સ્વ બચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ગોળી ધરબી દીધી હતી. સલમાન લસ્સીના હત્યા, ખંડણી સહિતના 15 ગુનામાં સંડોવણી. સલમાન લસ્સી પર માત્ર મારામારી જ નહીં, પરંતુ હત્યાની કોશિશ, ખંડણી સહિતના અલગ અલગ 15 જેટલા ગંભીર ગુનાઓ દાખલ છે. સલમાન લસ્સી હાલમાં જ ભેસ્તાન, ભેંડી બજાર સહિત ખલીલ ટી સેન્ટર ખાતે થયેલા શકીલ નામના યુવકની હત્યાના કેસમાં પણ મુખ્ય વોલ્ટ હતો. મારામારી કરી લોકોને મોતને ઘાટ ઉતારનાર આ આરોપીને સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં ખૂબ જ આતંક હતો. સિવિલ હોસ્પિટલમાં તડપતો તે નજરે પડ્યો. પોલીસના ફાયરિંગથી સલમાન લસ્સીના જમણા પગમાં ગોળી વાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. પોલીસ તાત્કાલિક તેને ઝડપી પાડીને આગળની કાર્યવાહી માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરાયેલો આરોપી સલમાન લસ્સી તડપતો નજરે પડ્યો અને ચીચિયારી કાઢી રહ્યો હતો.